બોલો ને સરપંચ બાપા, કેમ મને અહીંયા બોલાવ્યો? કેશવ, તારી બહેનને સમજાવી દેજે કે એરોના રાફડામાં હાથ ન નાખે, કેમ કે એરોના ડંખ દીધેલા હશે ને એનું ઝેર તો ઉતરી જશે, પણ મારા મારેલા ઘા કોઈ દિવસ નહીં રૂજાય. સરપંચ સાહેબ, તો તમે પણ સાંભળી લો. આ એરું હારે રમત રમવી એ તો અમારો ખેલ છે. અમને એરું પકડતા પણ આવડે છે અને એને મારતા પણ આવડે છે. એટલે આ હંધી ધમકી કોક બીજાને આપજો, હા કેશવને નહીં. સમજ્યા તમે? કેશવ, મને લાગે છે કે તું પણ તારા ભાભીની જેમ માથાનો ફરેલો છે, પણ તને અને તારી ભાભીને એ ખબર નથી કે તમે કોની સામે પડ્યા છો. હું આ ગામનો સરપંચ છું. જે દિવસે મારી ખોપરી ફરી ગઈ ને એ દિવસે તમને બેના ગામની બહાર કાઢી મૂકીશ, સમજો? હા સરપંચ સાહેબ, આ ગામના તોરણ કઈ તમે નથી બાંધ્યા અને આ ગામ કઈ તમારા બાપનું નથી. અને જો તમારામાં તેવડ હોય ને તો અમને આ ગામમાંથી બહાર કાઢીને બતાવજો, તો હું એ જોઈ લઉં કે આ સરપંચમાં કેટલું પાણી છે. હે કેશવ, ખબરદાર જો બાપ હમે એક શબ્દ પણ બોલો છે તો મારો હાથ ઉપર તો વાર નહીં લાગે. ઓ સરપંચ સાહેબ, આ તમે મારા પર હાથ ઉપાડશો તો મેં પણ કઈ હાથોમાં બંગડી નથી પહેરી. હા, એક ઘા ભેગો પાદરો કરી નાખી. આ તો તમે મારાથી ઉંમરમાં મોટા છો ને એટલે તમારો મલાજો રાખું છું. મલાજો? મર્યાદા? જો તારામાં અને તારી ભાભીમાં મલાજો અને મર્યાદા હોત ને તો તમને ખબર હોત કે કોના ઘરે જઈએ છીએ અને કેવી રીતે વાત કરાય. જેવી રીતે વાત થતી હોય એવી રીતે જ કરીએ છીએ. સામે વાળા તે જેવી રીતે બોલતા હોય એને એવો જ જવાબ દેવો પડે. એટલે તમે ગમે એના ઘરે જઈ અને ગમે તે વસ્તુ માંગી લો તો તમને આપી દે, લાયકાત છે તમારી? હા, એવું જ માની લો. અમે જે ઈચ્છીએ એ થાય અને નો થાય તો નો ફાવે અમને ની હારે. મારા ઘરે તો કોઈ દિવસ આવ્યા નથી, મારું હેઠું પાણી તો નથી પી ગયા ને? કેમ મારા જેટલા ગર્વનીથી વાત કરો છો? એનો મતલબ તો એ જ થયો ને કે તમે પણ એવા જ માણસ છો. હા, જો ભાઈ, જેની પાસે જે હોય ને એનું ગૌરવ હોય. તમારી પાસે ગૌરવ લેવા જેવી વસ્તુ જ કઈ છે? પોછડાઈ અને ઘમંડ, બે સિવાય. હા, એ તો અમારામાં ભરી ભરીને છે અને તમારામાં તો છલકાઈ રહ્યું છે. પણ જે છે એનાથી અમને કોઈ વાંધો નથી. હા, ભૂલતા નહીં તમે. અને આજ પછી ક્યારેય મારા ભાભી વિશે કંઈ પણ શબ્દ બોલતા પણ નહીં. કેશવ, હવે વાત આગળ વધે એના પહેલા તું નીકળી જા, મારા ઘરમાંથી નીકળી જા. અરે આ તો તમે બોલાવ્યો તો એટલે આવ્યો તો, બાકી આપણે તો એ રામે રામ. જવાનું પણ હું જ કહું છું, જા. અને હવે હું જોઉં છું કે તું અને તારી ભાભી આ ગામમાં કેટલા ચેન અને શાંતિથી જીવી શકો છો. હા, રામ રામ સરપંચ, રામ રામ. હે રામ રામ. આવો આવો ડાયરો, આવો, બેહો બેહો બેહો. હા, આવો આવો આવો, બેહો. રામ 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 રામ. બેહો બેહો. હું છે આજ તો ડાયરો હવે એને નીકળી ગયો. હા, વરસાદ પાણીનો હારો. હારો
ઓલી ગટર સરકારી છે ને કોઈ ધ્યાન નથી દેતું એ કહેવાય. તે ઓલા સુખાને કીધું તું આવ્યો નથી ને હોય નહીં. હાલવા જ કેવડાવું જો ખુશી ન કરે આરતી આટલું લઈ દેવા તમારે જે કરવું એ કરજો. ના ના એને કાંઈ નહીં કહેતા મનસુખભાઈ એને હું કંઈ ગંદકી બહુ થાય છે, મચ્છર છે, તાવના વાસ છે. હા ભાઈ આપણા ગામડામાં એ થોડીક રામાયણ તો હોય જ. અને અટાણે તો શું છે મજૂરની ને માણાની તાણ એટલે હું તો બધાને ભલામણ કરતો હોઉં બધાને કહેતો હોય પણ અમારું કામ તો સારું છે પણ થોડું કામમાં ઢીલ થાય ભાઈ થોડું ધ્યાન દેવું તમારે. પંચાયતમાં એટલું તો વાર આવી. હા અમારે શું લેવાનું ભાઈ પંચાયતમાં આપણે વેરો ભરી છે તો કટોકટ ના કેવું કામ ગાલવો સારા ગોઠે મેં કાદો કિશોર છે એનું ધ્યાન ન દેવું પડે. એ મનસુખભાઈ એ બધું કામ થાય જ છે ને ગામમાં એવું કામ નથી થયું પણ માણાની ખેંચ હોય એટલે થોડું થોડું થાય અમારે તમારી પાસે ક્યારે આવવું પડે? હાલો. અમારે રજૂ કરવા આવવું પડે સરપંચ પાસે. બાકી ઓલાદ પાણી કેમ છે ઓનું? બહુ હારા મારા છે. બસ તો એ ભગવાનની દયા દયા. અરે આપણી વાડીમાં જો ને મનસુખભાઈ ઓલાદ કેવી ઊભી છે પણ તકલીફ આપણા ગામમાં એ છે કે મજૂર મળતા નથી ને કામ ટાણે થતા નથી પણ ભગવાનની દયાથી વરસ પાણી હારા દેખાય છે. વરસાદે પુષ્કળ પીડ્યો હતો. મારે પણ એક તકલીફ છે આ 100 વીઘામાં ભાગ્યો મળી ગયો પણ ઓલું ટેકરાવાળું જે છે ને એ 25 વીઘા એમને પીડ્યું કોઈ ભાગ્યો જ ન મળ્યો. હવે લાગે છે એવું કે જાતે જ ખેડ કરવી પડશે પણ મારું હવે શરીર કામ ન કરે મારથી ખેડ થાય નહીં એટલે રતનને જ વાડીએ મોકલવી પડે છે. પણ થોડા ખાતર બિયારણમાં ભાવ વધી ગયા ને એ થોડી ખેડૂતને મુશ્કેલી વધી છે પણ એ ભગવાન દેહ પૂછ્યું. અરે સરપંચ બાપા ગજબ થઈ ગયો. શું થયું છે એમ વાત તો કર. તમારી રતન કેશવારે ભાગી ગઈ. શું વાત કરે છે? અરે આ સરપંચ બાપા મેં મારી સગી આંખે જોયું. અરે કોઈ દિવસ બને જ નહીં ખોટી વાત છે જાતું જા. સરપંચ સાહેબ આવો. આ તૂટેલા ફૂટેલા ઘરમાં તમારું સ્વાગત છે. બેસો, આ ખાટ તમારી માથે જ છે. બેસો બેસો. રાધાબેન હું આજ તમારે ત્યાં મહેમાનગતિ કરવાનો છે એવો હું તમારા દિયરને હાડકા ખોખરા કરવા આવ્યો છું. ક્યાં છે એ કપાતર? ઘરમાંથી બહાર કાઢો. આજે તો હું એનું ટીમ ઢાળી દઈશ કારણ કે મારી દીકરીને ભગાડીને લઈ ગયો છે. સરપંચ સાહેબ ધીમા પડો, ધીમા પડો. આ વાંદરાને સિંહનું કાળજું ખાવાનું મન થાય ને તો એ સિંહનો શિકાર નથી કરી લેતો. અને સરપંચ બની જવાથી મોઢા ઉપર રોફ તો આવે છે પણ કોઈ મરદ માણા ઉપર હાથ ઉપાડવાની હિંમત નથી આવતી. જો એ નમાલો સાચો મરદ હોત તો આમ મારી દીકરીને ભગાડીને ન લઈ જાય. મારી સામે હામી છાતી આવત. સામી છાતીની વાત તમે ન કરો ને સરપંચ સાહેબ તો જ મજા આવશે. કારણ કે તમારા ઘરે આ રાધા મારા દિયરનું માગું લઈને સામી છાતીએ જ આવી હતી અને એ સમયે તો તમે ના પાડી દીધી હતી. અને આ આપણામાં એક કહેવત છે કે સીધી આંગળીએ ઘી ન નીકળે ને તો આંગળીને વાકી કરવી જ પડે. બસ રાધાબેન તમે બકવાસ બંધ કરો અને મને કહો એ બંનેને ક્યાં છુપાવી રાખ્યા છે? કેશવ અને રતન ક્યાં ગયા છે ને એની મને જરાય ભાળ નથી. લગ્ન કરીને પરબારા ક્યાંક વયા ગયા છે. તો રાધાબેન એક વસ્તુ નક્કી કરી રાખજો કે તમારો દિયર હવે કોઈ દિવસ ઘરે પાછો નહીં આવે. એ દુનિયાના કોઈ પણ ખૂણામાં છુપાયેલો હશે એને ગોતી લઈશ અને ઢીમ ઢાળી દઈશ.
હવે એને હું જીવતો ઘરે નહીં આવવા દઉં. હવે એની વાટ જોવાનું બંધ કરી દેજો. સરપંચ સાહેબ, હાથમાં લાકડી આવી જાય ને એટલે રોગ તો આવી જ જાય છે, પણ સામેવાળા ઉપર ઘા કરવા માટે આવજના કાળજા જોઈએ છે. અને મને તો એ વાતનું હસવું આવે છે કે તમને તો સરખી લાકડી પકડતાય નથી આવડતી. એટલે મારી મફતની સલાહ લેતા જાઓ, તમારાથી કાંઈ નહીં થાય. તમે ઘરે જઈને રામના નામ લ્યો. હો, એક મિનિટ સરપંચ સાહેબ, મારે હજી એક વાત કહેવાની બાકી રહી ગઈ. સાંભળો. હા બોલો, શું કહેવું છે? સરપંચ સાહેબ, તમને એ દિવસ તો યાદ જ હશે ને કે તમારા ઘરે ઊભા રહીને મેં એવું કીધું હતું કે તમારી દીકરીને હું મારા તૂટેલા ફૂટેલા ઘરની વહુ બનાવીશ, મારા દિયરની વહુ બનાવીને એને અમારા ઘરમાં બેસાડીશ. આજે મારું એ વેણ પૂરું થઈ ગયું. હવે મને શાંતિ થઈ. અમારા ઘરનો ડેલો ઓલી બાજુ છે, તમે જઈ શકો છો. ગૌરી, તે જોયું તારી છોડીએ શું કર્યું? ઘર છોડીને ભાગી ગઈ છે. મારી આબરૂને ઠેસ મારીને ભાગી ગઈ છે. ગૌરી, આપણી દીકરી મારી છાતી ઉપર પગ મૂકીને ભાગી ગઈ છે. મારી એકની એક દીકરી, મેં કેટલા લાડ કોડથી ઉછેરી હતી. મેં એના અંધાઈ કોડ પૂરા કર્યા હતા. એને એની માની ખોટ ક્યારેય પડવા નથી દીધી મેં ગૌરી, ક્યારેય ખોટ પડવા નથી દીધી. છતાં પણ મને આમ નોધારો છોડીને ઘર મૂકીને ભાગી ગઈ છે. હું જ્યારે મારી દીકરીને જોતો હતો ને ત્યારે મારા દિલમાં લાગણીના ફુવારા છૂટતા હતા. પણ તારી દીકરી મારા કાળજામાં આગ લગાડીને જતી રહી છે. આખા ગામમાં મારી આબરૂની ધૂળ ધાણી કરીને જતી રહી છે. ગૌરી, એક વાત કહું ગૌરી, કદાચ આજે તું હોત ને તો આવું ના થાત. મારી દીકરીને તું ઘર છોડીને ના જવા દેત અને મારી આબરૂને ધૂળ તાણી ના થવા દેત. ગૌરી, ખરેખર તારો આ પતિ કેટલો મજબૂત હતો અને તારી દીકરીએ ઘડી ભરમાં તો કમજોર કરી દીધો. નથી ઘરમાં તું, હવે ન રહી મારી દીકરી. હવે તો મારે જોરી જોરીને જીવવાનું છે. કેશવ, બસ હવે છે ને મારા પગ દુખવા માંડ્યા છે. હાલ અહીંયા થોડીક વાર પોરો ખાઈએ. હાય. એ ભગવાન, કેશવ,
હા 2 દિવસથી આપણે આમને આમ રખડીએ છીએ. હવે ક્યાં સુધી આમ વગડામાં રખડતા રહેશું? હું તો હવે હાવ થાકી ગઈ છું. હવે આપણે વધારે રખડવું નહીં પડે. તું જરાય ચિંતા કરમાં. આજ રાતે જ આપણે આપણા ઘરે પોગી જાઉં. કેશવ, તને ખબર છે મારા બાપુ અત્યારે ગુસ્સામાં તાળસાળ થઈ ગયા છે. ખબર નહીં હું કરી બેઠશે ઈ. અરે તું જરાય ચિંતા ના કર. આ હું માનું છું કે આપણે બંને ભાગી ગયા છીએ એટલે તારા બાપુ બહુ ગુસ્સામાં હશે, પણ એટલું યાદ રાખજે એ આ ગામના સરપંચ પણ છે અને માણાની દ્રષ્ટિએ જોઈએ ને તો એને ઘણું વિચારવું પડે. એટલે તું ખોટી ઉપાધિ ન કર. આ તારા બાપુ આ ગામના મોભી છે અને એટલે જ આ ગામનું જે પણ મોભી હોય ને એને એની આબરૂની પડી હોય. એટલે માનું છું કે બહુ ગુસ્સાવાળા હોવા છતાં પણ એ ખોટું ઢીંગાણું નહીં કરે. મને તો બીક એ વાતની છે કે જ્યારે હું મારા બાપુની સામે જઈશ ને ત્યારે હું કરશે, મને તો મારી જ નાખશે. જોજો તમે. અરે તું આવું હું કામ બોલે છે? હા, એટલું યાદ રાખજે કે તારી હારે હું છું અને કોની માએ હવા શેર હૂંટ ખાધી છે કે તને હાથ લગાવે. હું એ જોઉં છું કે તને કોણ હાથ લગાવે છે. કેશવ, આપણે ક્યારનું કાંઈ ખાધું નથી. પેટમાં લાય લાગી છે. હવે બહુ ભૂખ લાગી છે. હાલ ને. રતન, આ વિચાર તો કર કે અહીંયા હા વગડામાં હું ક્યાં ખાવાનું ગોતવા જાઉં? જો આપણે થોડે દૂર આગળ જાવું ને ત્યાં એક ગામ આવશે. હા, ત્યાં કોકના ઘરે ખાવાનું મળી જાય ને આશ્રય મળી જાય. પણ આટલું મારાથી હવે નહીં હલાય. તમે કંઈક કરો ને. થોડી હિંમત રાખ ને. આ થોડું જ હાલવાનું છે. થોડે દૂર જાવું ને એટલે ગામ આવી જાય અને પછી બંને ત્યાં વિહામો ખાવું. ના હો, મારે હવે નથી આવવું. હું તો અહીંયા બેઠી છું. તમારે જ્યાંથી ખાવાનું લાવવું હોય ને ત્યાંથી મને લઈ આવી દો. સાવ એવી વાત કરે છે. તને અહીંયા એકલી મૂકીને જાવ હે? હા, મને તારી ચિંતા થાય પછી. એના કરતા તું મારી હારે આવે ને તો સારું છે. તું હાલ ને, હડપ કર જરાક. સારું.